સહજ ન્યૂઝ ન્યૂ એરા પ્રોફેસર એકેડમી કેશોદ દ્વારા 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી। દીનદયાળ ઉદ્યાન ખાતે વિદ્યાર્થીઓ, વાલીઓ અને મહાનુભાવોએ સામૂહિક યોગ કરી આપ્યો સ્વસ્થ જીવનનો સંદેશ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। ન્યૂ એરા પ્રોફેસર એકેડમી કેશોદ દ્વારા 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કેશોદ નગરપાલિકા સંચાલિત દીનદયાળ ઉદ્યાન બગીચા ખાતે કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓ, વાલીઓ તથા નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના કરી કરવામાં આવી હતી। ત્યારબાદ કેશોદ નગરપાલિકા પ્રમુખ પ્રતીક્ષાબેન દેવડિયા, લેવા પટેલ સમાજના પ્રમુખ પ્રવીણભાઈ ભાલારા, ડોક્ટર સ્નેહલતા તથા શાળા સંચાલક પ્રોફેસર ગજેરા સહિતના મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઉત્સાહભેર સામૂહિક યોગાભ્યાસ કર્યો અને વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ યોગાસનો દ્વારા રજૂ કરી યોગનું મહત્વ, શારીરિક તંદુરસ્તી અને સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ આપવામાં આવ્યો હતો। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન યોગ પ્રત્યે જાગૃતિ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું અને કાર્યક્રમનું સફળ સંચાલન આનંદ બગથિયા અને ચિંતન પનારા દ્વારા કરવામાં આવ્યું હતું। અંતે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું। રિપોર્ટર દિનેશ કાનાબાર, સહજ ન્યૂઝ, કેશોદ। નમસ્કાર। આજરોજ કેશોદ પબ્લિક ગાર્ડન આંબાવાડી ખાતે ન્યૂ એરા પ્રોફેસર એકેડેમીના વિદ્યાર્થીઓ દ્વારા આજે 21મી જૂન છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવ્યો। આ યોગ દિવસની અંદર અમારા વિદ્યાર્થીઓ છે જુદા જુદા આસનો, જુદા જુદા મેડિટેશન અને ધ્યાનમાં કેવી રીતે બેસવું એ પબ્લિક ગાર્ડનમાં એટલા માટે રાખેલું હતું કે લોકો અહીંયા ફરવા આવતા હોય છે, તો લોકો પણ અવેર થાય અને આપણી જે ભારતીય સંસ્કૃતિ અને આપણા જે શાસ્ત્રો અનુસાર જે યોગ છે, એમ કહેવત છે કે રોગ ભગાડે યોગ, તો એ લોકો જાગૃત થાય એ અનુસંધાને આજે આ પબ્લિક ગાર્ડનની અંદર યોગનો કાર્યક્રમ છે રાખવામાં આવેલો હતો અને વિદ્યાર્થીઓ સાથે પબ્લિક અને પેરેન્ટ્સ પણ છે વધારેલા અને ગામના પ્રતિષ્ઠિત આગેવાનો, નગરપાલિકાના પ્રમુખ બેન પ્રતીક્ષાબેન દેવડિયા અને બીજા આગેવાનો પણ પધારેલા અને આ યોગનું અમારા વિદ્યાર્થીઓ દ્વારા જે પ્રદર્શન છે એ નિહાળેલું। સાથે સાથે આજે ફાધર્સ ડે પણ છે, પિતાનો મહિમા એ વર્ણવવામાં આવ્યો, બધાને પિતાનો સ્નેહ શું હોય છે એ વાત પણ આ કાર્યક્રમમાં જોડવામાં છે આવેલી અને સમગ્ર રીતે બાળકોએ ખૂબ સરસ રીતે આ યોગનું પ્રદર્શન કરેલ અને યોગનો મહિમા છે સમજાવેલ અને આપણે બધા પણ આપણા જીવનની અંદર છે યોગ અપનાવીએ અને યોગના માધ્યમથી આપણું શરીર છે સ્વચ્છ રાખીએ, માનસિક રીતે, શારીરિક રીતે, બૌદ્ધિક રીતે, આધ્યાત્મિક રીતે, બધી જ રીતે સ્વચ્છ રહી એવો આજના દિવસનો સંદેશો પણ પાઠવેલ। બધાને આજના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ।